હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો ફ્રેન્ડ્સ, આજે વાળ નથી કપાવવાના, કારણ કે વિશાલભાઈનો ફોન કર્યો હતો. આપણે વાળ કપાવવા જાવ ત્યાં, તો એમને કે આજે નથી આવ્યો. દુકાન ખુલ્લી છે, પણ એમના બીજા ભાઈએ તો મને વિશાલભાઈ જોડે જ હું વાળ કપાવું, એમની જોડે સેટ આવે. તો એમને કાલે હજી આવશે એમ કે હજી કાલે આવીશ. તો જો હવે કાલે બી વિશાલભાઈ નહીં આવે ને, તો આપણે એમના મોટા ભાઈ પાસે દર્શનભાઈ પાસે વાળ કપાઈ લેવાના, કારણ કે હવે આજ 26 તારીખ થઈ ગઈ, 31 તારીખ નજીક આવે, 31st. તો હવે આપણે ફરવા બી જઈશું, કારણ કે પપ્પાની બધી કંટાળે 3-4 મહિનાથી બહાર ગયા નથી. તો આપણે અમદાવાદ જઈશું કાંકરિયા ફરવા, મોટા પપ્પાના ઘરે કાકાના ઘરે રોકાશું. નાનો ભાઈ બી અહીંયા જ છે, કોલેજ કરે છે. તો આપણે ભાઈબંધોને બી મળશું પછી, કારણ કે 3-4 મહિનાથી હું બી ભાઈબંધોને મળ્યો, અમદાવાદ નથી ગયો. તો હવે થોડુંક કામ છે, સુદામડા જવાનું હોય, તો કામ બામ પતાવીને પછી આપણે 29 તારીખે અમદાવાદ જઈશું ફરવા. 12 વાગી ગયા, થોડીક ભૂખ લાગી છે, તો હવે ભરથું નહીં ખાઈ લઈએ. ભરથું બનાવ્યું હતું, ભરથું રોટલી શીરો. તો પછી આપણે જમી લઈએ. પહેલાં લેસન કરે છે ને? પતી ગયું તારું? આટલી વાર 5 મિનિટમાં લેસન પતી ગયું. તમને વાત હાથ એકાનો ઘડિયો નથી આવડતો, અને 7th એટલું ભણે, ચોથું ભણે ને 7th ઘડિયો નથી આવડતો. આવડે નથી આવડતો ને? તો કરવાનો પાકો હવે ક્યારે કરવાનો? ક્યારે કરવાનો શું ખબર નહીં. આજે 7 એકાનો ઘડિયો તને આવડો છે, તો જ તારી જોડે રમવાનું, તો જ તને આવવા દેવાની કરવા. ના કાન જોડે રમવાનું જ નહીં આપણે. માઈને જો આવડી ગયા ઘડિયા, આવડી ગયો ને? બોલ હાથનો. 7 ખાસા 7 જવું 7 21 7 28 7 32 7 42 7 49 7 56 7 મારા પૈસા દે, 5 રૂપિયા લાવો. એ મારા હતા. 5 નો હતો. 5 નો લાય સિક્કો. ના ભાઈ, તું લઈને આવી અત્યારે જ. તે મારા 5 ના સિક્કા પડ્યા હતા, 2 લઈને આવતી રહી. લાય 5 નો સિક્કો હતો, લાય. હું 50 મારે લાય. હું તને મારું ના ના લાય લાય મારું તને નાખી દઉં. જો નાખી દઉં. મમ્મી પાસેથી 5 રૂપિયા આપો, પતંગ લઈ આવીએ. 5 રૂપિયા લઈને આવજો. ચા 5 રૂપિયા લઈને કે મમ્મીને આપણે જઈએ હવે પાછળ. આવજો, પાર્ટી હરખું કરવાનું કે વાસ તો જુઓ હવે અહીંયા. તો પેલા આ પ્રેમીલા માસી ને આવડે હે આપણે. અરે પ્રેમીલા માસી ને આવડે તો અંધારે એમને રમે. પ્રેમીલા માસી ને તમે બે સંદર હું ચાલે આપણે જોઈએ હવે રસોડામાં. જો મોમોસ બનાવે, હું કામ કરી. આમાં શું હે? હા બધું મિક્સ કરી નાખ્યું, કોબીજ બધું, ટમેટા ને બધું. આમાં લોટ બગાડતા નહીં, બીજું બધું જવા દો. સમજો, આના કાલ પેપર હે અને આ વાંચવા બેહતી નથી. વાંચ કઈક વાંચ, પેપર વાંચવા બેહતી નહીં. વાંચ.
આપણે જમી લઈએ. તો બન્યું હોય મસ્ત સેવ ટમેટાનું શાક, મોમોઝની ચટણી ને રોટલી. તો હવે આપણે જમી લઈએ. હા જો પપ્પા મારી એક્ટિંગ કરે. તો આપણે જમીન મળ્યા પછી. તો ફ્રેન્ડ્સ હવે આપણે આ વિડીયોને કરીએ એન્ડ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.